નમસ્કાર ખેડૂત મિત્રો, વહેલી સવારના સૌ ખેડૂત ભાઈઓને રામ રામ, જય શ્રી કૃષ્ણ। આજે તારીખ 4 જાન્યુઆરી 2025 મિત્રો શનિવારના રોજ આજની ડુંગળીની નવી આવક વિશેની મિત્રો વાત કરી તો આપ જોઈ શકો છો બધાય બ્લોક ભરાઈ ગયા છે। નવી જમીન 16 વીઘા છે, તેમાં અત્યારે આપણે 1 નંબરના બ્લોકમાં ઊભા છે મિત્રો। અને 1 નંબરના બ્લોકથી લઈને મિત્રો 13 નંબરનો બ્લોક જે આપણે આ દિવાલવાળો છે એ પણ ભરાઈ ગયો છે ને કૂવા પાસે પણ તમે જોઈ શકો છો ત્યાં પણ ઉતરી ગઈ છે। એટલે 16 વીઘા બાદ મિત્રો બધું ભરાઈ ગયું છે, ક્યાંય પણ ખાલી નથી, આખું ભરચક ભરાઈ ગયું છે। અને આમાં 3 બ્લોક પડતર છે, બ્લોક નંબર 3, બ્લોક નંબર 4 અને બ્લોક નંબર 5। આ 3 જે છે તે પડતર પડેલા છે મિત્રો, જ્યાં હરાજીનું કામકાજ આજે લેવાનું છે। ત્યારબાદ મિત્રો લગભગ બપોરની આસપાસ 6 નંબરના બ્લોકમાં આજે જે નવી આવક થઈ છે તેમાં હરાજી આવશે, બપોર થઈ જાય। અને નવા વેબ્રિજ ગ્રાઉન્ડની મિત્રો વાત કરીએ તો નવું વેબ્રિજ ગ્રાઉન્ડ પણ ભરાઈ ગયું છે, 3 છાપરા ભરાઈ ગયા છે ને પીપરવાળી જે લાઈન છે ઊભો પટ્ટો એમાં પણ મિત્રો ઉતરી ગઈ છે। એટલે આટલી આવક થઈ છે મિત્રો। અંદાજિક આવકની વાત કરીએ તો 1.5 લાખ કટ્ટાથી પણ વધારે આવક થઈ છે મિત્રો। અંદાજે તમને જણાવું છું 1,60,70,000 કટ્ટાની આસપાસની આવક થઈ છે, જેમાં 3 બ્લોક પણ પડતર હોતે છે, આપ જોઈ શકો છો। નવી આવક મિત્રો 1.5 લાખથી વધારે થઈ છે। અને હરાજીનું કામકાજ મિત્રો 3 નંબરના બ્લોકથી ચાલુ થવાનું છે, આપ જોઈ શકો છો। વેપારી ભાઈઓ ભેગા થઈ ગયા છે, ત્યાંથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે। તો ચાલો રૂબરૂ જ જઈને જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ। ધન્યવાદ। તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર 3 થી। આના 401 રૂપિયા ભાવ થયો છે। બાજુમાં એક વકલ સારો છે, અને 406 રૂપિયા ભાવ થયો મિત્રો। બે ડુંગળી દેખાડો અને 401 રૂપિયા ભાવ થયો, અને 401 રૂપિયા ભાવ થયો છે ભાઈ। સાઈઝમાં છે બધું, ઝીણા મોટું બધું છે આ પ્રકારનું, અને 401 રૂપિયા થયો। સારી ક્વોલિટી માલ છે, થોડોક મીડિયમ ક્વોલિટી માલ આની અંદર મિક્સમાં છે આ પ્રકારનો, કોક ગાંઠિયા છે, બાકી માલ સારો જ છે બધે। અને 401 રૂપિયા ભાવ થયો છે, સારી ક્વોલિટી। અને 406 રૂપિયા ભાવ થયો છે, આમાં ઝીણા મોટું છે ને ક્વોલિટી સારી છે આ પ્રકારનું છે। 406 એકદમ બમ્પર સાઈઝ હોતી છે આની અંદર। 406 રૂપિયા ભાવ થયો છે આનો। 371 રૂપિયા ભાવ થયો છે આની અંદર। સાઈઝમાં બધું છે, ઝીણા મોટું બધું છે, થોડોક ઉગાવો હોતી છે, જોઈ શકો છો કોગાટિયા ઉગાવો છે। અને સાઈઝની વાત કરીએ તો મોટી સાઈઝ આવડી છે, બહુ બમ્પર સાઈઝ નથી, બાકી મીડિયમ સાઈઝ વધારે છે, ગુલટી ને મીડિયમ સાઈઝ। 371 રૂપિયા ભાવ થયો છે, બાકી માલ સારો બગાડ નથી કોઈ છે, કોક ગાંઠિયો ઉગેલો દેખાણો। 371 રૂપિયા ભાવ થયો, બાકી માલ તમે જોઈએ સાઈઝમાં થોડુંક નાનું છે, બાકી ક્વોલિટી સારી છે। 371 રૂપિયા ભાવ થયો। મિત્રો 386 રૂપિયા ભાવ થયો છે, એકદમ બમ્પર સાઈઝ હોતી છે આમાં જોઈ શકો છો। અને થોડીક મીડિયમ સાઈઝ ને ગુલટી કોક દેખાય છે, કોક ગુલટી દેખાય, બાકી ગુલટી બહુ નથી, બાકી સાઈઝ સારી છે। 386 રૂપિયા ભાવ થયો છે। ક્વોલિટીની મિત્રો વાત કરીએ તો માલ એકદમ હુક્કો માલ છે, ક્વોલિટીમાં થોડુંક મીડિયમ દેખાય છે, થોડુંક આવું બેતું છે અંદર મિક્સમાં, આ પ્રકારનું ભૂંગળું બેતું થોડુંક મિક્સમાં છે, અને આ પ્રકારની મીડિયમ પતિ માલ થોડોક મિક્સમાં છે, જોઈ શકો છો આવું માલ હોતે છે, અને થોડુંક સારું હોતે છે આ પ્રકારનું। 386 રૂપિયા ભાવ થયો।
મિત્રો આના 300 રૂપિયા પૂરો ભાવ થયો છે. આવડી મીડિયમ સાઈઝ છે, મોટામાં આવડી સાઈઝ છે અને બાકી ગુલટી છે આવી અંદર લાંબી આ પ્રકારની ગુલટી અંદર મિક્સમાં છે. 300 રૂપિયા પૂરો ભાવ થયો છે મિત્રો. પહેલી જ બીટના છે. ઉગાવોમાં તમે જોઈ શકો છો આ પ્રકારનો ઉગાવો છે. કોક પતિ કાળી થઈ ગઈ હોતે મિક્સમાં છે. આ પ્રકારનો માલ મીડિયમ ક્વોલિટી માલ થોડોક હોતે મિક્સમાં છે. 300 રૂપિયા પૂરા ભાવ થયો છે. અને સાઇઝની મિત્રો વાત કરું તો આવડી મીડિયમ સાઇઝ જ છે, બહુ મોટી સાઇઝ નથી. કોક આવડી મોટી સાઇઝ છે, આની અંદર કોક ગાંઠીઓ દેખાય છે પણ બહુ બમ્પર નથી. 300 રૂપિયા પૂરો ભાવ થયો. મિત્રો આના 300 રૂપિયા પૂરો ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે. 300 રૂપિયા પૂરો ભાવ થયો છે. આ માલનો જોઈ તો બજાર થોડીક સારી થઈ ગઈ છે. માલ થોડોક મીડિયમ છે. 300 રૂપિયા ભાવ થઈ ગયો છે મિત્રો. થોડોક સારો ભાવ થઈ ગયો કહેવાય આ માલનો. 300 રૂપિયા ભાવ થયો જોઈ શકો છો. આવો માલ છે, કસ્તર ને એવું બધું છે. થોડોક બગાડ હોતી છે એની અંદર મિક્સમાં. 300 રૂપિયા ભાવ થયો છે મિત્રો. ગોલ્ડી છે, 136 રૂપિયામાં ગોલ્ટી વેચાણી છે. બેતું છે બીજું. 151 મિત્રો બેતા ભેગા મૂક્યા છે. 151 રૂપિયા ભાવ થયો એનો. હા મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે. મીડિયમ ક્વોલિટી માલના 281 રૂપિયા ભાવ થયો. તમને ત્રણેય ડુંગળી દેખાડી દઉં તો મિત્રો. પેલા જે આ ગુલટી વેચાણી છે અને 136 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો તમે આ પ્રકારની ગુલટી છે. બગાડ કેવું કઈ છે નહીં, ઉગાવો નથી દેખાતો. 136 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો તમે, જોઈ લો. કલર એટલો બધો નથી, બાકી બગાડ કે ઉગાવો નથી, થોડું કસ્તર છે. 136 રૂપિયા ભાવ થયો ગુલટીનો. આ બેતા વેચાણા છે અને 151 રૂપિયા ભાવ થયો છે. આ કલર વાળું બેતું છે, જોઈ શકો છો. બધું બેતું છે અને આ બગડ વાળું બેતું છે. બે ભેગું મૂક્યું હતું ભાઈ, બે મિક્સમાં 151 રૂપિયા ભાવ થયો એનો. અને આના 281 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો ક્વોલિટી આ પ્રકારની છે. 181 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટી માલ જ છે બધો આ પ્રકારનો. 181 રૂપિયા ભાવ થયો છે. ઉગાવો છે આની અંદર આ પ્રકારનું. 281 રૂપિયાનો ભાવ થયો. બાકી તમને દેખાતો જશે માલ આખા ઢગલામાં. 281 રૂપિયા. સાઈઝ છોટા ના 406 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ વાળો માલ છે. આની અંદર મીડિયમ નથી ને સાઈઝ ગુલટી નથી. 406 રૂપિયા. બધી સાઈઝ સારી છે. થોડુંક આની અંદર બેતું છે ને થોડોક ઉગાવો છે મિક્સમાં. આ પ્રકારનો ઉગાવો છે, થોડુંક બેતું છે એની અંદર મિક્સમાં. મોટી સાઈઝમાં બેતું છે આ પ્રકારનું. 406 રૂપિયા ભાવ થયો છે. બાકી સાઈઝ સારી છે ને ક્વોલિટી સારી છે. 406 રૂપિયા ભાવ થયો. મિત્રો 351 રૂપિયા ભાવ થયો છે. આની અંદર સાઈઝની વાત કરી તો આવડી મીડિયમ સાઈઝ છે ને એકદમ મોટી બમ્પર સાઈઝ હોતી છે. આની અંદર આવડી મોટી બમ્પર સાઈઝ હોતી છે. સાઈઝમાં બધું સારું છે. 351 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટી તમે જોઈ શકો છો. આ ક્વોલિટી હોતી છે અને મિક્સમાં આ પ્રકારની ક્વોલિટી હોતી છે. આની અંદર મીડિયમ ક્વોલિટીમાં લાવી હોતી થોડીક વધારે પૂરતી છે. જોઈ શકો છો. બગાડવાળું ને એવું બધું આવું મિક્સમાં છે. 351 રૂપિયા ભાવ થયો છે. થોડુંક બગાડવાળું ને એવું બધું છે મિક્સમાં. કસ્તર છે, બગાડ છે, પણ સાઈઝ બહુ સારી છે. 351 રૂપિયા ભાવ થયો. સાઈઝ વાળો માલ છે ને બગાડવાળું ને એવું મિક્સમાં છે. 351 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો. બજાર ભાવ જોઈએ તો ગઈકાલ જેવું જ મિત્રો આજે પણ બજાર છે.
ગઈકાલે જે 10-15 રૂપિયા ખેંચાતું બજાર હતું એ બજાર અત્યારે ખેંચાતું નથી ખાલી, પણ બજાર સારું જ છે. સારા માલની મિત્રો વાત કરી તો 400 રૂપિયા સુધીના બજાર ભાવ બોલાય છે મિત્રો. તો આ વિડીયોમાં આટલું જ મિત્રો, અને હવે આગળ જાણીશું બીજા ભાગમાં કે આગળ શું તેજી મંદિર રહે છે. આપણે બીજો ભાગ બનાવવાના છે આજે પણ. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈઓને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈઓ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.